ફાયર એનઓસીની ફાઇલો ટલ્લે ચડી છે। ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રી હાજર ન થતા કામગીરી ટલ્લે ચડી છે। પખવાડિયા પૂર્વે ઓર્ડર થયા બાદ પણ ચીફ ફાયર ઓફિસર હાજર નથી થયા, જેથી આરએમસી દ્વારા રહીને અમિત દવેને ચાર્જ સોંપવામાં આવ્યો છે। સોમવારથી ફાયર એનઓસીની કામગીરી શરૂ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। હાલમાં 78 જેટલી ફાયર એનઓસીની અરજી પેન્ડિંગ પડી છે અને એનઓસી ન હોવાથી નવી બિલ્ડિંગોની કામગીરી હજુ પણ ઠપ છે। ફાયર એનઓસી રિલેટેડ 78 ફાઇલ પેન્ડિંગ છે અત્યારે, એટલે એમાં જરૂર જણાય રીઇન્સ્પેક્શન અને જે કાંઈ અમારા લેવલની જે કાંઈ ઇન્સ્પેક્શન કરી ત્યારબાદ ફાયર એનઓસી ઇસ્યુ થશે। ફાયર એનઓસી રિલેટેડ જે કાંઈ વિવાદને છે એ જોતા અમારા લેવલે એકદમ સઘન અને કડક કાર્યવાહી જ કરવામાં આવશે। જ્યાં બધું ફાયર સેફ્ટીના સાધનો બરાબર વર્કિંગ કન્ડિશનમાં અને ઓકે હશે તો જ ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવશે। અમરેલીમાં નવા